હશે એમાં મેં એક શબ્દ વાપર્યો છે ઝેર મુક્ત ખેતી. હવે આનું કારણ છે ઝેર મુક્ત શબ્દ એટલા માટે વાપર્યો. દાખલા તરીકે આપણે પ્રાકૃતિક ખેતી કહીએ. પ્રાકૃતિક ખેતી છે એ શું છે તો કે જે સુભાષ પાલેકરજી, ત્યારબાદ આપણું નસીબ સારું છે ને આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રતજી આપણા રાજ્યપાલ એ પણ પ્રાકૃતિક ખેતીના આગ્રહી છે. અને હું તો એમ કહું કે ભગવાન એને લાંબુ આયુષ્ય આપે, ખૂબ સારી તંદુરસ્તી આપે અને સતત ગુજરાતમાં રોકાય તો સારું. એટલે આપણા ગુજરાતના ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એ વ્યક્તિથી. એ મહાપુરુષ છે, કોઈ સામાન્ય માણસ નથી. એમણે કૃષિને એક નવી દિશા આપવાનું કામ કર્યું. સુભાષ પાલેકરજી છે તો એ પણ કોઈ સામાન્ય માણસ નથી, બધા કૃષિના ઋષિ છે, સંતો છે. એટલે પ્રાકૃતિક ખેતી એટલે કે એની અંદર જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, અગ્નિઅસ્ત્ર, પંચપર્ણ્ય, 10 આ બધું જે આપણે પ્રકૃતિમાંથી લઈને જ બનાવીએ છીએ, ગાય આધારિત ખેતી કરીએ છીએ, આ છે પ્રાકૃતિક ખેતી. સમજી ગયા? કે એની અંદર જીવામૃત બનાવવું તો કે એમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો કે કોઈ પણ કઠોળનો લોટ છે, એની અંદર પીપળા કે નીચેની માટી કે કુંવારી માટી આપણે જેને કહીએ જ્યાં કોઈ વાવેતર ન થતું હોય, આ બધું જે આપણે નાખીને જીવામૃત બનાવીએ છીએ. એના વિડીયો અમે ઘણી વખત મૂક્યા છે નરસિંહભાઈ, તમે કદાચ જોયા હશે. આ બધું જે કરીએ, પંચપર્ણી અર્ક બનાવીએ કે હું ઘણી વખત તમને એમ કહું કે જીવાત મારવી તો શું કરવું, તો કે આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર, સીતાફળ, આ જે 5 વનસ્પતિ છે એનો ઉકાળો કરી એમાં ગૌમૂત્ર નાખીને એક પંપમાં 5 લીટર છંટકાવ કરવો. આવું અમે ઘણી વખત કહેતા હોઈએ. ઘણી વખત તમને એમ કહીએ કે એક પંપમાં 500 ml છાશ અને 500 ml ગૌમૂત્ર, આનો છંટકાવ કરવાથી ફૂગ કંટ્રોલ થાય. પણ આ બધું પ્રાકૃતિક ખેતીમાં આવે. જ્યારે જૈવિક ખેતી કે જેની અંદર બધા બેક્ટેરિયા આપણે વાપરતા હોય, ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા, સ્યુડોમોનાસના બેક્ટેરિયા, મેટારિઝમના બેક્ટેરિયા, આ બધું વાપરીએ, એ જૈવિક ખેતી થાય. એમાં જૈવિક બેક્ટેરિયા છે. અને આપણે આમ તો તમને બધાને ખબર છે કે ગીતાજીની અંદર એક શ્લોક છે, જીવ જીવસ્ય ભોજનમ. એક જીવ બીજા જીવનું ભોજન છે. ક્યાં ક્યાં જીવ? સિંહ હોય ગાયને મારીને ખાય, ભેંસને મારીને ખાય. અન્ય બીજા પણ એવા જીવ છે, દરિયાની અંદર મોટી મગરમચ્છ હોય, નાની નાની માછલીઓને ખાઈ જાય. એક જીવ બીજા જીવનું ભોજન છે. પણ આપણે ન ખવાય કેમ કે આપણે શાકાહારી છે. માણસ છે ને શાકાહારી છે. ઠીક છે, પ્રકૃતિ વિરુદ્ધ માણસ ચાલે, આ માણસની કહેવાય ને કે રગે રગમાં વસેલું છે. કુદરતના નિયમની વિરુદ્ધ ચાલે. આપણે દરેક જગ્યાએ કુદરતના નિયમની વિરુદ્ધ ચાલીએ ને એટલા માટે જ આપણે બધા દુઃખી થઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ગીતાજીમાં કે જીવ જીવસ્ય ભોજનમ. તો કે ક્યાં ક્યાં જીવ? તો કે જે જીવને પાણી પીવામાં જીભ બહાર નીકળે ને એને માંસાહારી કહેવાય. એને માંસ પચી શકે. કૂતરો પાણી પીવે એટલે જીભ બહાર નીકળે, લબકારો મારે ને. સિંહ પાણી પીવે એટલે જીભેથી લબકારો મારે. માણસ પાણી પીવે એટલે જીભ બહાર ન નીકળે, લબકારા મારીને આપણે પાણી પીએ છીએ નહીં. તો કે આપણે શાકાહારી છે. પણ આપણે કુદરત વિરુદ્ધનું કામ કરીએ. જ્યારે બેક્ટેરિયાઓ છે, ટ્રાઇકોડર્મા હોય કે સ્યુડોમોનાસ હોય, એ બેક્ટેરિયા છે, એ તમે આપણે નાખશું જમીનમાં એટલે એમાં એ બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જાય. એ પછી આ ફૂગને આ બધું જે કાંઈ હાનિકારક છે આ ફૂગ બધાને ખાવાનું કામ કરે, કંટ્રોલ કરે. એટલે એને કહેવાય જૈવિક ખેતી. પણ અમે પ્રયત્ન કર્યા, ગુજરાતના ઘણા બધા ગામડામાં ફર્યા, એટલે એક નિચોડ એ પણ આવ્યો છે કે ભાઈ ખેતી કરવી છે, પ્રાકૃતિક કરવી છે, પણ પેલા તો કરશે કોણ? ખેતી કરવા વાળા જ નથી. નરસિંહભાઈ, મોટો પ્રશ્ન છે અત્યારે બધામાં. ખેતી કરવા વાળા જ નથી. ગમે એ ગામમાં જઈએ એટલે ખેતી કોણ કરે છે? કાં તો એની ઉંમર 60 વર્ષ કરતા વધારે છે. એને આપણે જેને પૂછીએ કે તો તમે ખેતી કરો છો, તો તમારા દીકરા? તો કે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, જયપુર છે, દિલ્હી છે, બહાર છે. એટલે એ ખેતી નથી કરી શકતા. કોઈ કરવા વાળું નથી એટલે ના, નથી થઈ શકતું. અમુક તો એવા છે કે એ ગામડે રહેતા જ નથી, જ્યાં જમીન છે ત્યાં રહેતા જ નથી,
વર્ષમાં એક વખત આવે ને એમપી થી મજૂર મૂકી જાય અને ઈ મજૂર એની ખેતી કરે છે. આવે છે ને આપણે કે એમપી થી, ગોધરાથી, અન્ય જગ્યાએથી મજૂર આવે છે. અને હું તો તમને એટલું ચોક્કસ કહું, આવનારી પેઢીને કહેજો, આપણી ત્યાં આગળ જે એમપી કે ગોધરાના મજૂર હોય ને એના ફોટા પાડી લેજો, ફ્રેમમાં મઢાવી રાખજો અને છોકરાઓને કહેજો કે હું મરું પછી આને અગરબત્તી કરજે, એની આપણી જમીન હાઈચવી. હા, હકીકત કહું તમને નરસિંહભાઈ, આ મજૂરના ફોટા પાડી રાખજો ને એની અગરબત્તી કરજો. આ કાર્યક્રમની અંદર જો એવું નથી કે અહીં એક મજૂર છે બહારથી, એ પણ આ કાર્યક્રમની અંદર આવ્યા છે. એને પણ આ તમારી ખેતી કેમ જળવાયેલી ચિંતા હશે ને, બાકી એને ક્યાં શહેરમાં રહેવું છે. ટૂંકમાં મજૂર આધારિત ખેતી કરે, પોતે ધ્યાન ન દે તો પણ આ થઈ શકે નહીં. મારો કહેવાનો મતલબ એ છે કે જો આપણે ખેતી કરવી હશે તો જાતે મહેનત કરવી પડશે. મહેનત વગર આ ખેતી ન થઈ શકે. બીજા કોઈ કરશે ને મારી પ્રાકૃતિક ખેતી થાય કે ઝેર મુક્ત ખેતી થાય, એ ન થઈ શકે. જે પ્રાકૃતિક ખેતી કે જૈવિક ખેતી છે, અમે શબ્દ ઝેર મુક્ત એટલા માટે આપ્યો છે કે કમસે કમ તમે પ્રાકૃતિક કરો તો બહુ સારું છે, ન કરો જૈવિક કરો તો એ પણ સારું, કાંઈ ન કરો તો કમસે કમ ઝેર મુક્ત કરો. એનો મતલબ કોઈ પ્રકારનું ઝેર નથી નાખવું. એ પછી ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય, કોઈ બીજું કેમિકલ હોય, કે પછી તમે ખેતરમાં જે દવાનો છંટકાવ કરતા હોય, ઈયળ માટે, ચૂસિયા માટે કોઈ દવાનો છંટકાવ કરતા હોય, કોઈ જ પ્રકારનું કેમિકલ ઝેર ન વાપરો, એને કહેવાય ઝેર મુક્ત ખેતી. સમજી ગયા નરસિંહભાઈ? એટલે અમારો હેતુ એ છે કે ઝેર મુક્ત ખેતી, એટલે અમે શબ્દ વાપરીએ કે ઝેર મુક્ત ખેતીનું માહિતી આપવા આવીએ છીએ. પણ પ્રાકૃતિક કરો કે જૈવિક કરો, ગમે કરો, કમસે કમ કેમિકલ ન વાપરો. અને બીજી વાત એ છે કે આપણે આમ તો સામાન્ય રીતે જો ઘરના માણસો કામ કરશું ને તો વધારે સફળ ખેતીની અંદર થશું. અને ખાલી ખેતી જ નહીં, ખેતી અને પશુપાલન એ સિક્કાની બે બાજુ છે. જો તમે ખાલી ખેતી જ કરતા હોય, પશુપાલન નહીં કરતા હોય, તો એ ખેતીની અંદર તમને જિંદગીમાં ક્યારેય સફળતા નહીં મળે. પશુપાલન ખૂબ જરૂરી છે. હવે આપણે શું થયું, મેં કીધું એમ કે જે યુવા પેઢી છે, યુવા પેઢી અમદાવાદ, ગાંધીનગર કે મુંબઈ કે સુરત કે ક્યાંય પણ અન્ય સિટીમાં છે, જેથી કરીને અહીંયા આપણે કોઈ ઢોર સાચવે એમ નથી. મેન તકલીફ તો આપણા બધાની જ છે ને કે ભાઈ આપણે ઘરે ડોહલા છે ગામડામાં, મોટી ઉંમરવાળા. હવે વડીલોને કહેવાય ને કે એની લિમિટ હોય કામ કરવાની, અને એ ઉંમર થાય એટલે થાકે. એ પહેલાના સમયમાં એ બળદ ગાડા, હાથી રાખતા બધું ખૂબ કામ કર્યું એને, પણ હવે એની ઉંમર થઈ ગઈ એટલે હવે એનાથી થાય નહીં કામ, એટલે હવે ઢોર નથી રાખતા. હવે પછી ટ્રેક્ટરથી ખેતી કરે છે. હવે ટ્રેક્ટરથી ખેતી કરે એટલે ખબર છે કે એક તો એ પ્રદૂષણ ફેલાવે, આપણું આખું ડીઝલ બારો એટલે પ્રદૂષણ ફેલાવે, પર્યાવરણ બગાડે. અને ટ્રેક્ટર છે એનાથી આપણે કઈ છાણિયું ખાતર મળવાનું નથી. છાણિયું ખાતર આપણે જોતું હશે તો આપણે ઢોર રાખવા પડશે, બળદ રાખો, ગાય રાખો, જે કાંઈ વધારે દૂધનો વ્યવસાય કરવો હોય તો ભેંસ પણ રાખો, પણ પશુપાલન કરો. હવે તો હું તો ઘણી વખત કહું છું, અમારા જયેશભાઈ વારંવાર એ વાત કરતા હોય, હીરપરા સાહેબ, આપણે કહીએ ને કે ભાઈ ગાય જ ઉત્તમ, ગાય સિવાય કે કોઈ બીજું દૂધ નકામું. અરે મેં કીધું ગાય, ભેંસ કે બકરીનું કે બધું તો ઠીક, હવે કેમિકલ વાળા દૂધ પીએ છે. તમે પેલા ભેંસ લઈ આવો, હાલો ભેંસ રાખો. તમે અત્યારે બહારથી દૂધ પીવું એના કરતાં ભેંસનું પીવું સારું. ગાયનું પીવું તો ઉત્તમ છે, પણ ભેંસનું હોય તો એ સારું. પણ કમસે કમ આપણે ઘરનું હોવું જોઈએ, કોઈ ઓરિજિનલ હોય. પણ આ માટે આપણે બધાએ જાતે ખેતી કરવી પડે, પશુપાલન કરવું પડે, પછી આપણે આગળ વધવું પડે. શું કામ જરૂરી છે? પહેલા તો પહેલી વાત તો એ કે જે આપણે ખેતી કરીએ છીએ, આપણી જમીનની અંદર કોઈ પણ પાક વાવીએ એટલે એને 16 તત્વોની જરૂર પડે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા તત્વોની જરૂર પડે.
હવે આપણે બધાએ કર્યું શું? તો કે પશુપાલન નથી કરતા, મજૂરથી ખેતી કરાવીએ છીએ. આપણે એગ્રોમાં જઈએ ને કહીએ કે લાવો ડીએપી, વીકે 1 થેલી 1.5 થેલી ને જેમ મજા આવે એમ નાખીએ. અને એમાં પણ આપણા ગુજરાતના ખેડૂતોએ ડોક્ટરે એમ કીધું હોય ને કે આ પેરાસિટામોલની 1 ટીકડી પીજો, તો એ કે મારે જલ્દી તાવ ઉતરવું છે. એકારે 5 ટીકડી પીએ તો શું થાય? એના જેવું કર્યું આપણે. જે ડીએપી ને યુરિયા ને જે ખાતરની માત્રા હોવી જોઈએ એના કરતા 5 ગણું આપણે ડીએપી ને યુરિયા ના બધા ખાતર જમીનમાં આપ્યા ને એને કારણે આપણી જમીનો બગડી. એટલે આપણે બધા શું કર્યું? ડીએપી લઈ આવો ને યુરિયા લઈ આવો ને આ બધા કેમિકલ ખાતર વાપરા. તો એ વાપરવાથી શું મળ્યું? યુરિયાની અંદર માત્ર નાઇટ્રોજન હોય ની 46% હોય, ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય, એનપીકે જેની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. એ 12, 32, 16 હોય તો જો ઘણા જગ્યાએ 12, 32, 6 આવે તો એમાં 6% પોટાશ હોય. ટૂંકમાં આ જે ખાતર નાખીએ છીએ એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણમાંથી કોઈ ને કોઈ તત્વો છે, એના સિવાયના બીજા કોઈ તત્વો નથી. અને એ પણ આપણે કેમિકલ ગ્રેડમાં આપ્યા. હવે કેમિકલ ગ્રેડમાં આપ્યા એટલે હમણાં જ નારસનભાઈ કીધું એમ કે એ જમીનમાં તમે કદાચ આ આપો એટલે છોડને નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે એ ઠીક છે કે વૈજ્ઞાનિક રીતે એને મળ્યું હોય એમાં છે એટલે, પણ આપણી જમીનમાં રહેલા અળસિયાઓ અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ આ તમામને મારવાનું કામ છે ને આ કેમિકલ ખાતર કરે છે. અને વર્ષોથી જે આપણે 1960ના દાયકાથી જે હરિયાળી ક્રાંતિની જે આખી મુહિમ ચાલી અને એ પછીથી આપણે બધા કેમિકલ આ બધું વાપરતા થયા કે ભાઈ વધારે ઉત્પાદન લઈ આવવું, હવે આપણે સદ્ધર બનવું છે, ખૂબ ઉત્પાદન લઈ આવવું. આવલી કહેવત જેવું છે, મુરગી રોજ એક ઈંડું આપતી હોય તો રોજ એક ઈંડું લેવાય, મુરગીને કાપી ન નખાય. આપણે બધાય મુરગી કાપવાનું કામ કર્યું છે આ બધું કેમિકલ નાખીને. એટલે આ બધું કેમિકલ નાખ્યું નથી. અળસિયાઓ ને બેક્ટેરિયાઓ ને આ બધું મરી ગયું, જમીન થઈ ગઈ નિર્જીવ. આ જમીનની અંદર એમાં પણ ગુજરાતની જમીનની અંદર ચિંતાનો કોઈ વિષય હોય તો એ છે ઓર્ગેનિક કાર્બન.